અમરેલી લીટર કાંડ બાદે ધરણા પર બેઠેલા પરેશ ધાનાણીની તબિયત લથડી, આવતીકાલે બંધનું એલાન। અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરતા લીટરકાંડ મામલે હવે અમરેલી પોલિટિકલ રીતે એપી સેન્ટર બની ગયું છે। ધારાસભ્ય કૌશિક વેકરિયા અને જિલ્લા પોલીસ વડાને અલ્ટિમેટમ આપ્યા બાદ પરેશ ધાનાણી 24 કલાક માટે નારી સ્વાભિમાન આંદોલન પર બેઠા હતા। રાજકમલ ચોકમાં સવારે 10 વાગે અમરેલી લીટરકાંડમાં પાયલ ગુટીના સમર્થનમાં પરેશ ધાનાણીના 24 કલાકના ધરણા પૂરા થયા હતા। જોકે તેમણે વધુ 24 કલાક ધરણા જારી રાખવાની જાહેરાત કરી। એટલું જ નહીં, આવતીકાલે 11 જાન્યુઆરી અમરેલી બંધ રાખવાની વેપારીઓની અપીલ કરી। આવતીકાલે શનિવારે સવારે 10 વાગે ધરણા પૂર્ણ થશે। આવતીકાલે અડધો દિવસ ધંધા રોજગાર બંધ રાખવા વેપારીઓને અપીલ કરી। ધરણાને આગળ વધારવા અરજી કરી છે, મંજૂરી મળશે અને જો નહીં મળે તો પણ પરેશ ધાનાણી ધરણા કરશે। બીજી તરફ પાયલ ગુટી સાથે બનેલી ઘટનાને લઈને પોલીસ અને નેતાઓ પર પરેશ ધાનાણીએ પ્રહારો કર્યા તો તપાસ કરતી એસઆઈટી ટીમ પર કોંગ્રેસને વિશ્વાસ ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો। પરેશ ધાનાણીએ પ્રહાર કર્યા કે એક કુંવારી કન્યાની આબરૂ લેનારી અમરેલીની કલંકિત ઘટનાએ સમગ્ર ગુજરાતનું નાક વાઢ્યું છે, ત્યારે એક નિર્દોષ દીકરીના ન્યાય માટે લડત લડીશું। આંદોલનને પરિણામ સુધી આગળ ધપાવવા માટે હાકલ કરી। સતત 10મા દિવસે ધાનેરામાં જોવા મળ્યો વિભાજનનો વિરોધ। 10 દિવસથી ધાનેરાના રોડ પર કંઈક આ પ્રકારે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે। ન્યાય આપોના નારાઓથી ધાનેરાનું આકાશ ગુંજી રહ્યું છે। કામ ધંધા મૂકી વેપારીઓથી માંડી લોકોએ 10 દિવસથી ઉપવાસ આંદોલનના મંડાણ કર્યા છે। બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરતા ધાનેરામાં વિરોધનો વંટોળ વધુ વકરી રહ્યો છે। વેપારીઓ વેપાર ધંધા બંધ રાખી રેલી કાઢી રોષ ઠાલવી રહ્યા છે, તો કેટલાક લોકો કહી રહ્યા છે કે 2 જિલ્લાના વિભાજન ભલે કર્યા પણ અમને તો બનાસકાંઠા જિલ્લામાં જ રાખો। ધાનેરા બંધ રાખી લોકો ભારે રોષ ઠાલવી રહ્યા છે। ધાનેરા હિતરક્ષક સમિતિ દ્વારા ધાનેરા બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જેને જોરદાર સમર્થન મળ્યું। મોટી સંખ્યામાં લોકો બંધમાં જોડાયા, બજારો સજ્જડ બંધ રાખી વિરોધ કર્યો। ધાનેરાના લોકોની માંગ છે કે ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે। વિભાજન બાદ 3 તાલુકામાં ઉઠેલો વિરોધનો વંટોળ હજુ પણ ઘૂમી રહ્યો છે। ધાનેરાના અપક્ષ ધારાસભ્ય માવજી દેસાઈ પણ આ પ્રદર્શનમાં હાજરી આપી। જિલ્લા વિભાજનમાં ધાનેરાનો સમાવેશ વાવ-થરાદ જિલ્લામાં કરાયો છે, જ્યારે ધાનેરાના રહીશોની માંગ છે કે તેમને બનાસકાંઠામાં યથાવત રખાય। ગોધરામાં કપિરાજ ઝડકાયા થયા, લોકોની પાછળ દોડતા દહેશત, 4 દિવસે પકડાયા કપિરાજ। જોઈ લો કઈ હદે કપિરાજ ગોધરાની બજારોમાં આતંક મચાવી રહ્યા છે। પંચમહાલની બજારમાં નીકળવું એટલે હવે ખતરાથી ખાલી નથી। અહીં જાણે વાંદરાઓ માણસોના લોહીના પ્યાસા બની ગયા હોય તેમ રોડ પર ટાર્ગેટ કરીને જ બેસે છે। તેલંગ કેમ્પસ, સાવલીવાડ, જૂની પોસ્ટ ઓફિસ અને સોનીવાડ વિસ્તારમાં તો લોકો વાહન લઈને નીકળે કે ચાલતા નીકળે તેની પાછળ કપિરાજ દોડ મૂકે જ છે। દરરોજ આ રીતે જ કપિરાજ વાહન ચાલકોની પાછળ દોડે છે, અનેક લોકોને બચકા ભરીને લોહી લુહાણ કરી મૂકે છે। શહેરના મધ્યમાં આવેલા સાવલીવાડ સિવિલ હોસ્પિટલ તથા તેલંગ હાઈસ્કૂલની આસપાસના વિસ્તારમાં તો છેલ્લા 5 થી 6 દિવસથી એક હડકાયા વાંદરાએ આતંક મચાવી દીધો છે, જેના કારણે ત્યાંના સ્થાનિક રહીશ ઘરની અંદર રહેવા મજબૂર બન્યા છે। જ્યારે હડકાયા વાંદરાએ 6 લોકોને બચકા ભરી ગંભીર પ્રકારે ઇજાગ્રસ્ત કર્યા છે। માત્ર 3 દિવસમાં જ 12 થી વધુ લોકો પર હુમલો કરતા ગોધરામાં રીતસરના લોકો વાંદરાથી ડરી રહ્યા છે। લોકોમાં ફફડાટ ફેલાયો છે, લોકો પોતાના ઘરથી બહાર નીકળતા ડરે છે, બાળકો સ્કૂલે જઈ શકતા નથી। ત્યારે લોકોએ આ અંગે વન વિભાગને ફરિયાદ કરતા વન વિભાગે તેલંગ કેમ્પસમાં પાંજરું ગોઠવી કપિરાજને પકડવા અને ઇન્જેક્શન મારફતે બેશુદ્ધ કરવા પ્રયાસ કરવામાં આવ્યો છે। સુરતમાં ટ્રેનમાં બેસવા મુસાફરોએ તોડફોડ કરી। ટ્રેનની અંદરથી મુસાફરોએ ન ખોલ્યો દરવાજો અને વિફર્યા સુરતના મુસાફરો। પછી શરૂ થઈ ટ્રેનમાં તોડફોડ। સુરત રેલવે સ્ટેશન પરથી મુંબઈ તરફ જઈ રહેલી અજમેર દાદર ટ્રેનના જનરલ કોચનો દરવાજો ખોલવા મુદ્દે મુસાફરો વચ્ચે માથાકૂટ થઈ। અજમેર બાંદ્રા સુરત સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 પર ઊભી રહેતા જ ટ્રેનમાં બેસવા માટે મોટી સંખ્યામાં મુસાફરો ટ્રેનના દરવાજા પર પહોંચી ગયા। ટ્રેનમાં બેસવા માટે પડાપડી થઈ, પરંતુ બેસવા માટે મુસાફરોએ જનરલ કોચનો દરવાજો ખોલવા જણાવ્યું। આ દરમિયાન અંદરથી 2 યુવકો દરવાજો ખોલવાનો પ્રયત્ન કરતા જોવા મળ્યા। આ દરમિયાન અન્ય મુસાફરોએ વિરોધ કરી દરવાજો ખોલવાનો ઇનકાર કરતા મામલો ગરમાયો। આ દરમિયાન એક યુવક દ્વારા પેન્ટ ખોલીને અશ્લીલ હરકત કરવામાં આવતા મુસાફરો વિફર્યા। ટ્રેનનો દરવાજો ખોલવા માટે મુસાફરો દ્વારા રીતસર ટ્રેનમાં તોડફોડ કરવામાં આવી। બારીઓના કાચ અને લોખંડની ગ્રીલ તોડી નાખવામાં આવી। આ ઘટનામાં રેલવે પ્રોટેક્શન ફોર્સે 5 અને રેલવે પોલીસે 1ની અટકાયત કરી હતી। તમામને કોર્ટમાં રજૂ કરાતા દંડ ફટકાર્યો હતો। હાલ ટ્રેનના સ્ટોપેજમાં બદલાવ આવ્યો હોવાથી આરપીએફ અને રેલવે પોલીસનો સ્ટાફ પ્લેટફોર્મ પર તૈનાત જ હતો, તેથી તાત્કાલિક તેઓ જનરલ કોચ પાસે પહોંચી મામલો થાળે પાડ્યો હતો। જોકે ટ્રેન ઉપડી જતા મુસાફરોએ એક ચેઇન પુલિંગ કર્યું હતું। બીજી તરફ સુરતના ઉત્તરાયણ રેલવે સ્ટેશન પર પેસેન્જરોએ હોબાળો મચાવ્યો। સુરત ભરૂચ મેમો ટ્રેન મોડી થતા પેસેન્જરોનો પિત્તો ગયો। ઉપરથી રેલવે સ્ટેશન દ્વારા યોગ્ય ઉત્તર ન અપાતા હોબાળો મચ્યો। પેસેન્જરો માટે રેગ્યુલર તેમજ અન્ય ટ્રેનોના સ્ટોપેજ આપવામાં આવે તેવી માંગ છે। સુરતમાં રામ મંદિર તોડી પડાતા રોષ, સ્થાનિકો રડી પડ્યા।
સુરતના સચિન વિસ્તારની સોસાયટીમાં કંઈક આ રીતે મંદિર પર ફરી વળ્યું બુલડોઝર. સુરત શહેરના વોર્ડ નંબર 30માં આવેલા સચિન વિસ્તારની એક સોસાયટીમાં લોકોએ રામજી મંદિર બનાવ્યું હતું. સ્નેહ મિલન સોસાયટીના કોમન પ્લોટમાં સ્થાનિકોએ ભગવાન રામનું મંદિર બનાવ્યું. દરરોજ લોકો પૂજાપાઠ કરતા, લોકોની આસ્થા જોડાયેલી હતી. ત્યારે આ અંગે કોઈએ ફરિયાદ કરતા સુરત મહાનગરપાલિકાની ટીમ બુલડોઝર સાથે મંદિર તોડવા પહોંચી. જે દરમિયાન લોકોએ વિરોધ કર્યો. મંદિર ન તોડવા માટે ટીમને રોકી હતી. એસએમસીની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે પહોંચી હતી. પોલીસે લોકોને સમજાવવા બાદ મહાનગરપાલિકાના બુલડોઝરે મંદિરને તોડી મેદાન સાફ કર્યું. લોકોની નજર સામે જ રામ ભગવાનનું મંદિર તૂટતા લોકોની આંખોમાં આંસુ આવી ગયા. એસએમસીની કામગીરી સામે સ્થાનિકોમાં ખૂબ જ નારાજગી વ્યાપી. વલસાડના હળમતિયામાં ઝેરી મધમાખીના હુમલાથી ખેડૂતનું મોત. જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના વિશાળ હળમતિયા ગામમાં ઝેરી મધમાખીઓના ઝુંડે ખેત મજૂરી કરતા વૃદ્ધ પર હુમલો કર્યો. જેમાં એક 75 વર્ષીય વૃદ્ધ ખેતરમાં મજૂર સાથે ખેતરમાં કામ કરી રહ્યા હતા. ત્યાં અચાનક જ ઝેરી મધમાખીઓના એક ઝુંડે વૃદ્ધ પર હુમલો કરતા ખેતરમાં કામ કરતા મજૂરોમાં નાસભાગ થઈ ગઈ. પરંતુ ખેતરમાં કામ કરતા 75 વર્ષીય વૃદ્ધ ચક્કા વાગેલા ભાગવા જતા પડી ગયા અને ઝેરી મધમાખીઓના ઝુંડે દાદાને ઘેરી લીધા. વૃદ્ધે બૂમાબૂમ કરતા આસપાસના અન્ય લોકો દ્વારા 108માં કોલ કરવામાં આવ્યો. એમ્બ્યુલન્સની મદદ માંગી. ત્યારે ગણતરીની મિનિટમાં 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી. 108ના પાયલોટ અને ત્યાં હાજર એક વ્યક્તિએ પીપીઈ કીટ ઉપયોગ કરી હેલ્મેટ પહેરી અને વૃદ્ધ નજીક એમ્બ્યુલન્સ ખેતરમાં લઈ જઈ અને મહામહેનત વૃદ્ધને એમ્બ્યુલન્સમાં લેવામાં આવ્યા અને જરૂરી સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. જ્યાં 24 કલાકની સારવાર બાદ ઝેરી મધમાખીઓના ડંખથી વૃદ્ધનું મૃત્યુ નીપજ્યું હતું. ભાવનગરમાં ઢોર માલિકોની દાદાગીરી, પોલીસની હાજરીમાં ઘર્ષણ. ભાવનગર